મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે જુગારનો ગણનાપત્ર કેસ શોધી પાડ્યો છે। મુન્દ્રા તાલુકા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ગુંદાલા સાડાવ રોડ ઉપર રોયલ ટાઉનશીપ રોડ ઉપર જતા કાચા રસ્તાની બાજુમાં આવેલ એક ફાર્મ હાઉસ પાસે લાઇટના અજવાળે કેટલાક ઇસમો ગંજીપાનાના પત્તા વડે રૂપિયાની હાર જીતનો 3 પત્તી જુગાર રમી રહ્યા હતા। બાતમીના આધારે પોલીસે ટીમ તાત્કાલિક કાર્યવાહી કરી જણાવેલ સ્થળ ઉપર રેડ કરી ગંજીપાનાના પત્તા જુગાર વડે કુલ 5 ઇસમોને રંગે હાથે ઝડપ્યા છે। પકડાયેલા આરોપીમાં કલ્યાણભાઈ દેવરાજભાઈ ગઢવી ઉંમર વર્ષ 42 રહેવાસી વૈભવ પાક મુન્દ્રા, કલામ ઇસ્માઇલભાઈ અંસારી ઉંમર વર્ષ 38 રહેવાસી યુએસ વિલા સામે ખેતરપાડ ચોક મુન્દ્રા, રજાક રમજાનભાઈ ડેપારા ઉંમર વર્ષ 34 રહેવાસી તતાડિયા ગણેશ તાલુકો મુન્દ્રા, આરિફ અહેમદભાઈ તુરિયા ઉંમર વર્ષ 35 રહેવાસી હજામશેરી મુન્દ્રા, આશિષ સિંઘ ઇન્દ્ર બહાદુર સિંઘ રાજપૂત ઉંમર વર્ષ 37 રહેવાસી સદગુરુ સ્માર્ટ વિલા કપાયા તાલુકો મુન્દ્રા કબજે કરેલો મુદ્દામાલ રોકડા રૂપિયા 51,700, ગંજીપાના મોબાઈલ ફોન 5 કિંમત રૂપિયા 35,000, 4 વ્હીલર કાર કિંમત રૂપિયા 5 લાખ। આ મામલે મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। સ્ટોરી બાય કિરણ ગોરી, મા ન્યૂઝ।